જામનગરમાં આજે પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડ પર રાજકોટ રેન્જના આઈજી અશોક કુમાર યાદવ દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું। પોલીસ પરેડની ભવ્ય રજૂઆત વચ્ચે જામનગરના એસપી ડોક્ટર રવિ મોહન સૈની સહિત ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા। ઇન્સ્પેક્શન દરમિયાન રેન્જ આઈજીએ ખાસ કરીને દરિયાઈ સુરક્ષાને લઈને મહત્વનું નિવેદન આપ્યું। તેમણે જણાવ્યું કે દરિયાઈ સરહદ સુરક્ષા જામનગર પોલીસ વિભાગ માટે સૌથી મોટી પ્રાથમિકતા છે। મેરાઇન સુરક્ષાને વધુ મજબૂત બનાવવા તમામ તંત્રી સાથે સુમેળ કરી કામગીરી ચાલી રહી છે। જામનગર જિલ્લો દરિયાઈ સરહદ ધરાવતો સંવેદનશીલ વિસ્તાર હોવાથી પેટ્રોલિંગથી લઈને ઇમરજન્સી સુધી દરેક સ્તરે વધુ સતર્ક રાખવા માટે આઈજીએ સ્પષ્ટ સૂચનાઓ આપી છે। આ જ રીતે આજના ઇન્સ્પેક્શનમાં પોલીસ કામગીરી, સ્થિર અને સુરક્ષા વ્યવસ્થાના તમામ પાસાની વિગતવાર સમીક્ષા કરવામાં આવી।